હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલમાં ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ માટે કોમન આવતો વિષય અર્થશાસ્ત્રનું સોલ્યુશન આપી રહ્યા છીએ. દ્વિતીય પરીક્ષા માટેનું સોલ્યુશન, તેમાં વિભાગ એ અને બીનું સોલ્યુશન આગલા વિડીયોમાં આપેલું હતું. તમે ન જોયું હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો. વિભાગ સી તેમાં 10 ગુણનો વિભાગ સી છે. 5 પ્રશ્નો આવશે. હવે દરેકના જવાબો ખૂબ જ વ્યવસ્થિત રીતે તમને આપેલા છે અને તમે જો આમાં પેન્સિલથી જવાબો પણ લખેલા છે, એટલે તમે તમારી બુકમાં કે નવનીતમાં ટીક કરવા હોય તો પણ કરી શકો. એવું ન કરવું હોય તો મારા વિડીયોને પોઝ કરીને બુકમાં લખી લેવું અથવા ડાયરેક્ટ પાકું કરી લેવું. તો આવી રીતે તમે તૈયારી કરી શકો, જેથી કરીને પરીક્ષામાં તમારે કંઈ ગોતવું ન પડે. જો આ દરેકના જવાબો ગોતાયેલા જ છે અને આમાં આપેલા પણ છે જવાબોના ફોટા બધાના. તો જુઓ તમે હવે પ્રકરણ બીજું, તેમાં સવાલ છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ જણાવો. એનો જવાબ. સવાલ બીજો, સામાન્ય વ્યવહારમાં જમીનનો અર્થ આપ્યો અને જમીનના લક્ષણો જણાવો. સવાલ 3, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો. આ વ્યાપાર ચક્રના મહત્વના તબક્કા તેજી, ઓટ, મંદી અને સુધારણા. સવાલ 4, વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો. આ 4 એના મહત્વના લક્ષણો. સવાલ 5, વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. ઉદાહરણો વપરાશી વસ્તુઓના ખોરાક, કપડાં વગેરે. સવાલ 6, ઉત્પાદનનું કયું સાધન સૌથી વધુ, સૌથી ઓછું અને બિન ગતિશીલ છે? તો શ્રમની ગતિશીલતા સૌથી ઓછી છે. અગતિશીલ સાધન જમીન છે અને સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી છે. સવાલ 7, કલ્યાણનો અર્થ આપો તે કોની સાથે સંકળાયેલું છે? સવાલ 8, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. એનો જવાબ છે, વિડીયો પોઝ કરી લખજો અથવા પાકું કરી લેજો. સવાલ 9, વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. આ સેવાઓ. સવાલ 10, સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે. હવે પ્રકરણ 3, આ તેના સવાલો બધા. આવી રીતના બધા સવાલો છે. અસાઇનમેન્ટ સામે રાખવી. જવાબ પહેલો, વસ્તુની માંગને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે? એનો જવાબ. સવાલ 2, વ્યક્તિગત માંગ એટલે શું? બજાર માંગ એટલે શું? આ વ્યક્તિગત માંગનો જવાબ અને આ બજાર માંગનો જવાબ. સવાલ 3, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો. સવાલ 4, કોઈ વસ્તુ માટે તેની માંગની સૂચિ આ રીતે છે. કિંમત 100 તો માંગ 40, કિંમત 20 તો માંગ 25. એનો જવાબ. કિંમત અને માંગનો ગુણાકાર કરવાનો. હવે પ્રશ્ન 5, એના બધા જવાબો બુકમાં લખાયેલા છે. જો એક વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને માંગમાં 20% ઘટાડો થાય, તો જો આ રીતે ગણવાનો દાખલો, માંગ 20% ઘટાડો હોય તો માઇનસ લેવું અને વધારો હોય તો પ્લસ. અને આ રીતે સૂત્ર મૂકવાનું અને
વધારો ઘટાડો અંતે માનાંકમાં જવાબ લેવાનો, માનાંકમાં લેશો એટલે એ પ્લસ જ જવાબ આવશે. તો EP બરાબર 1 એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ થાય. જો આમાં 0% થાય છે. જો આ રીતે ગણતરી કરવાની 0%, તો પ્રકાર થાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સવાલ 7, કિંમતમાં ઘટાડો માંગમાં વધારો સેમ છે, 5%. માનાંકમાં ગણીએ તો 1 આવશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા 1 અને પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ થાય. 8મો, કિંમતમાં વધારો 10%, માંગમાં ઘટાડો 30%. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો 3 આવશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા 3, પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ થાય. 9મો, કિંમતમાં 20% વધારો, માંગમાં ઘટાડો 5%. સૂત્રમાં કિંમત મૂકીએ તો -1/4 આવે. તેને ડિવાઈડ કરીએ તો 0.25. EP <1, તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા 0.25, પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ છે. 10મો દાખલો, કિંમત 32, માંગ 80, 80 × 32 2560, 50 × 40 2000. હવે પ્રકરણ 4, આ 4ના સવાલ બધા અને તેના જવાબો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન વિશે સમજાવો. ત્યારબાદ બીજો, પુરવઠામાં વધારો ઘટાડો સમજાવો. આકૃતિ ન દોરો ને તો ચાલશે જવાબમાં. સવાલ 3, પુરવઠાના નિયમની ધારણાઓ જણાવો. કોઈ પણ 2. આ બધી એની ધારણા પુરવઠાના નિયમની, કોઈ પણ 2 લખવાની. ચોથું, વસ્તુની કિંમત સિવાયના પરિબળો. તો પેન્સિલથી ટીક કરે, ઇંગ્લિશ લખવાની જરૂર નથી, ગુજરાતીમાં જ લખવાના બધા પરિબળોના નામ. 5 સવાલ, પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ માટેના કારણો. 7મો જવાબ, પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણો આપી સમજાવો. 8મો, શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? સવાલ 9, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. સવાલ 10, તફાવત આપો. જથ્થો અને પુરવઠો. પ્રકરણ 5, એના સવાલો, હવે એના જવાબો. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જણાવો. સવાલ 2, સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? સવાલ 3, વાસ્તવિક ખર્ચ એટલે શું? અને વાસ્તવિક ખર્ચ બીજા કયા નામથી ઓળખાય છે? સવાલ 4, અસ્થિર ખર્ચ એટલે શું? અસ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? સવાલ 5, આવકના ખ્યાલોનું વર્ગીકરણ જણાવો. સવાલ 6, કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. સવાલ 7, લાંબા ગાળે બધા ખર્ચ અસ્થિર બની જાય છે, સમજાવો. અહીંયા સુધી જવાબ. સવાલ 9, સમયનો ટૂંકો ગાળો એટલે શું? સવાલ 8, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપો. સવાલ 10, સમયનો લાંબો ગાળો એટલે શું? પ્રકરણ 6, એના સવાલો, એના જવાબો. પેઢીઓની મુક્ત અવર જવર સમજાવો. સવાલ 2, ગ્રાહકો અને વેપારીઓ બજાર માટેની પૂર્વ શરત છે, સમજાવો. સવાલ 3, ઉત્પાદનના સાધનોની ગતિશીલતા સ્પષ્ટ કરો. સવાલ 4, બજારોનું વર્ગીકરણ
જળ રહ્યું નથી, કારણ આપો. સવાલ 5, ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? સવાલ 6, ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? સવાલ 7, બજારોનું વર્ગીકરણ. સવાલ 8, તેમાંય બજારોનું વર્ગીકરણ. પ્રકરણ 7, અહીંના સવાલો, એના જવાબો. ભારતમાં રોજગારી માટેના ક્ષેત્રો ક્યાં છે? 3 છે. સવાલ 2, સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? સવાલ 3, પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? જો પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, તેમાં આવતી બધી બાબતો. ચોથો સવાલ, પાયાની સુવિધાઓ કઈ કઈ છે? સવાલ 5, ભારતીય અર્થતંત્ર ગરીબ શા માટે બન્યું? સવાલ 6, ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ શા માટે કર્યો હતો? સવાલ 8, હોમ ચાર્જીસ એટલે શું? સવાલ 9, ભારતની પ્રાચીન નિકાસો જણાવો. સવાલ 10, ભારત ખેતી પ્રધાન દેશ છે. અને સવાલ 7, માનવ વિકાસાંકના માપદંડો જણાવો. આ બધા સવાલોના જવાબ લાઈનમાં 7, 8, 9 અને 10 આવી રીતે છે. પ્રકરણ 8, 8ના સવાલો, જવાબો. આર્થિક સુધારણા અર્થ આપો અને તેના પાસા. FER એ ફેરાનું પૂરું નામ, ફેમાનું પૂરું નામ. તે શા માટે અસ્તિત્વમાં આવ્યો? ફેરાનો કાયદો શા માટે બન્યો? ફેમાનો કાયદો શા માટે બન્યો? આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. સવાલ 5, આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. સવાલ 6, ઉદારીકરણના 2 લાભ જણાવો. સવાલ 7, ભારતની આર્થિક નીતિના પરિવર્તનના પાસા જણાવો. સવાલ 8, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? 10મો સવાલ, MRTP એક્ટનું પૂરું નામ. આ કાયદો શા માટે ઘડાયો? અને 9મો, વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવો. પ્રકરણ 9, એમાં ઘસારો એટલે શું? તે શા માટે જાણવામાં આવે છે? સવાલ 2, રાષ્ટ્રીય આવકની માર્શલ અથવા ફિશરની વ્યાખ્યા આપો. સવાલ 5, માથાદીઠ આવક. સવાલ 4, રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં કયા ખર્ચાનો સમાવેશ થતો નથી? પછી બધા તફાવતો છે. છઠ્ઠો તફાવત છે GDP અને GNP. પછી 7મો તફાવત છે GNP અને NNP. પછી 8મો તફાવત છે GDP અને NDP. અને 10મો તફાવત છે અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લો અર્થતંત્ર. 5મો સવાલ હતો, નાણાકીય આવક એટલે શું? નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે. શા માટે? આ રીતે 5મો જવાબ છે. 10મો, પછી આ 6ઠ્ઠો, 7મો, 8મો, આ દરેક જવાબ અહીં આપેલા છે. વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. ત્યારબાદ સવાલ 9, નાણાકીય ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત જણાવો. આ તેમના વચ્ચેનો તફાવત. તો અહીં સુધીના જવાબો છે. બધા લખી પાકા કરજો. થેન્ક યુ વેરી મચ.